સયાજીપુરા ગામ પાસે ગત રાત્રિના 9:30 વાગે કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા, તેને લઈને બે કોમના યુવાનો વચ્ચે મારઝૂડનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। સયાજી ગામ પાસે બે કોમના યુવાનો વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો। ડીસીપી લીના પાટીલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। ગત રાત્રે 9:30 કલાકે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। 5 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। કેટલાક બાળકો ક્રિકેટ રમતા હતા, જેને લઈને બોલાચાલી થઈ હતી। બાદમાં સમાધાન માટે ગામમાં બે કોમના યુવકો ભેગા થયા હતા। મામલો બીચકતા એક કોમના યુવકે હથિયારથી હુમલો કર્યો। કુલ 5 પૈકી એક ઈજાગ્રસ્ત ગંભીર છે। હાલ એઝાઝ પઠાણ, મોઈ પઠાણ, સોહિલ દિવાન અને ઉર્વીસ પઠાણની ધરપકડ કરી છે। સોહિલ પઠાણે ચપ્પુથી હુમલો કર્યો હતો। ઉર્વીસ પઠાણ અગાઉ જુગારના ગુનામાં પકડાયેલો છે। હત્યાની કોશિશ સહિતની કલમો લગાવી ગુનો નોંધવામાં આવ્યો છે। ગઈ રાત્રે 9:30ની આસપાસ એક સયાજીપુરા ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ થયેલી છે, જેમાં એક ગ્રુપમાં 5 જણા જે છે ઈજાગ્રસ્ત થયેલા છે અને 4 જેટલા આરોપીઓ છે એના વિરુદ્ધમાં 307 મારી નાખવાની કોશિશ અને એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। બનાવની વિગત એવી છે કે સાંજના સમયે અમુક છોકરાઓ ક્રિકેટ રમતા હતા અને એ દરમિયાન બે વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને એ બોલાચાલીને થતાં અમુક લોકો એમને છૂટા પાડ્યા હતા અને ત્યારબાદ સમાધાન કરવાના માટે ઈંડાની લારી છે સયાજીપુરા ગામમાં, ત્યાં બધા ભેગા થયા હતા અને આ દરમિયાનમાં આરોપીઓ દ્વારા જે ભોગ બનનાર છે એમને ચપ્પુ દ્વારા એક જણાને પેટમાં છુરીનો ઘા મારવામાં આવ્યો હતો અને એમને ગંભીર ઈજા થયેલી છે અને અન્ય લોકોને પણ સામાન્ય ઈજા થયેલી છે અને આ બાબતે પોલીસને જાણ થતાં તાત્કાલિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ માથાકૂટ ચાલતી હતી દરમિયાન જ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી। બધાને છૂટા પાડીને આરોપીને ત્યાંથી લઈ આવેલા છે અને તમામ 4 આરોપીઓને ડિટેન કરી લેવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી ચાલી રહી છે।